નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો સમય વ્યૂઝ ડિજિટલ અમદાવાદથી। આજે હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દશામાના મંદિર વાડજ સ્મશાન ઘરની સામે આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો ગરીબ વર્ગના વ્યક્તિઓ લાઇનમાં ઊભા છે અને પૂર્વ મેયર ગૌતમભાઈ પણ ત્યાં ઉપસ્થિત છે। આપ જોઈ શકો છો કે ધાબળા વિતરણનો કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ભેગા થયા છે અને આ જે ઠંડીમાં આ લોકોને મજૂરોને જે લોકોને જરૂરિયાત હોય એ માટે આ ફાઉન્ડેશન કામ કરી રહ્યું છે। આજે આપણે વાડજ દશામાના મંદિર આવ્યા છે। એક ખૂબ જ સારું કામ જે ઠંડીમાં થવું જોઈએ ધાબળા વિતરણનું, એ કાર્યક્રમ આજે અહીંયા આયોજન કર્યું છે। આવો આપણે પૂછીએ કે કેવી રીતે એ લોકો આ કામ કરે છે અને શું કહેવા માંગે છે। હાજી, હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા દર સાલ અમે ધાબળાનું વિતરણ કરીએ છીએ। હા, હ્યુમન કેર ફાઉન્ડેશન તરફથી અમે દર સાલ ધાબળાનું વિતરણ કરીએ છીએ અને આ વખતે પણ અહીંયા મજૂરો છે જે શ્રમ વિસ્તારના છે અને અંદર સ્મશાનમાં પણ જેઓનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે એ લોકોને બધાને અમે અત્યારે પ્રોવાઈડ કરવા માટે આવ્યા છીએ। સાહેબ શ્રી ગૌતમ શાહ પણ આવેલા છે। ગૌતમભાઈ, તમે શું કહેવા માંગો છો? તમે તો હવે બધા કાર્યક્રમમાં જોડાતા રહેતા હશો, આમાં તમને શું અનુભવ થઈ રહ્યો છે નવો? ડૉક્ટર ઉન્નતિબેન શાહ દ્વારા હ્યુમન કેર ફાઉન્ડેશન ચલાવવામાં આવે છે અને આજે આ ફાઉન્ડેશન દ્વારા અતિ સુંદર કામ થઈ રહ્યું છે। એ કામમાં મારી સાથે આ વિસ્તારના કાઉન્સિલરશ્રીઓ, બીજેપીના આગેવાન, હોદ્દેદારો તથા એના સ્થાનિક લોકો જોડાયા છે। ખાસ તો આ વિસ્તાર એ સ્લમ વિસ્તાર છે અને એમાં અનેક સ્લમ વિસ્તારમાં લોકો રહે છે કે જેઓ રોડ ઉપર સૂતા હોય છે। જ્યારે અમદાવાદમાં ઠંડી વધી જાય છે અને રાતના ઠંડીનો ચમકારો એવો હોય છે કે સામાન્ય ઘરમાં રહેતા લોકોને પણ સ્વેટર અને ધાબળા અને રજાઈની જરૂર પડે છે, ત્યારે રોડ ઉપર રહેતા ગરીબ શ્રમિક ભાઈઓનું શું થતું હશે એની ચિંતા કરીને આ ફાઉન્ડેશન દ્વારા આજે જે કાર્ય થઈ રહ્યું છે એ ખૂબ અભિનંદનને પાત્ર છે। આવા કામો દ્વારા, NGO દ્વારા જે સમાજની સેવા થઈ રહી છે એને હું ખૂબ બિરદાવું છું।